અમિતભાઈ, આજે જુનાગઢની અંદર પાટીદાર સમાજની એક બેઠક મળવાની છે. અમદાવાદ અને ગાંધીનગરની અંદર એક બેઠક મળી હતી. એ બેઠકની અંદર 11 જેટલા મુદ્દાઓ આધારિત ચર્ચાઓ કરવામાં આવી હતી અને એ જ મુદ્દાને લઈને જુનાગઢમાં બેઠક. હા, ચર્ચા એવી થઈ રહી છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા એટલે જુનાગઢમાં બેઠક કરી છે આજે. જુઓ, એવું કઈ નથી કે ગોપાલભાઈ જીત્યા એટલા માટે જુનાગઢમાં, પણ પાટીદાર સમાજના મુદ્દાઓને લઈને અને જે લગ્ન નોંધણીમાં ફરજિયાત સહી અને જે દીકરીઓ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી રહી છે અને મા બાપની અગેન્સ્ટમાં જઈને જે પ્રેમ લગ્નની જાળમાં ફસાઈ રહી છે, એટલા માટેથી સૌથી મહત્વનો મુદ્દો પાટીદાર સમાજ અને આ દરેક સમાજને આવરી લેતો મુદ્દો છે. એમના માટેથી મેં મિટિંગનું આયોજન કર્યું છે અને તમામ લોકોએ ખૂબ સારો પ્રેમ અને સહકાર આપી રહ્યા છે. આજે તમામ લોકો ઉપસ્થિત રહેવાના છે. ત્યારબાદ ઓનલાઈન ગેમ અને ઓનલાઈન જે સટ્ટો રમાડી રહ્યા છે એમના સરકારમાં રજૂઆત કરીને કે આ ઓનલાઈન વાળી જે સિસ્ટમ છે એમને બંધ કરવામાં આવે, કારણ કે સરકાર દ્વારા જો એમની જાહેરાતો કરવામાં આવશે તો આવનારું જે યુવાધન છે, આ દેશનું ભવિષ્ય છે, યુવાનો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આમની ઉપર બેન લાગવામાં આવે અને વ્યાજખોરીને દાઈને જે અમુક જમીનો પચાવી પાડવામાં આવે છે એ અને અન્ય સામાજિક મુદ્દાઓને લઈને આજે પાટીદાર સમાજના મુખ્ય આગેવાનો, તમામ જે કાર્યકર્તાઓ અને જે લોકો છે જે પીડાઈ રહ્યા છે એ તમામ સમાજના પાટીદાર સમાજના લોકો આજે ઉપસ્થિત રહેવાના છે. અમે સૌ લોકોને આમંત્રિત કર્યા છે, એમાં ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ તમામ અમારા સનિષ્ઠ આગેવાનો જ છે. કોઈ પણ હોદ્દા ઉપર હોય તો એમને બોલાવવા એ અમારી નૈતિક ફરજ છે. એટલા માટેથી તમામ સમાજના આગેવાનોને પણ ઉપસ્થિત રહેવાનું નોતરું દેવામાં આવ્યું છે, આમંત્રણ આપવામાં આવ્યું છે. અચ્છા, તમારા જે પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન છે દિનેશ બાંભણિયા, મનોજ પનારા, આ તમામ લોકોની સાથે વાતચીત કરી અને મેં કહ્યું હતું ગઈકાલે કે ગોપાલ ઇટાલિયા આવે તો તમામ લોકોએ એવું કીધું કે અમારા ભાઈ છે, મોડી રાતના ઉજાગરા કરી અને અનામત આંદોલનમાં અમે સાથે રહ્યા હતા. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા પછી કોઈ વાતચીત થઈ છે ખરા તમારે? પક્ષ ભૂલી એક સમાજના આગેવાન તરીકે તમારે કોઈ વાતચીત થઈ છે ખરી? જુઓ, ગોપાલભાઈ મારાથી તો નાનો છે એટલે અમે નાનો ભાઈ કહીએ. એટલે ગોપાલભાઈ આવતા હોય તો મોસ્ટ વેલકમ. એ જુનાગઢ જિલ્લાના અત્યારે ધારાસભ્ય તરીકે પણ ચાલુ છે અને વિસાવદરમાં જીત્યા છે. ત્યારે ચોક્કસપણે હું તમને કહું ને કે જુનાગઢના કાર્યક્રમ હોય ત્યારે એમને આમંત્રિત કરવાના જ હોય છે, પણ એમણે ચોક્કસપણે કીધું છે કે આજે કંઈક કામથી બહાર હોવાથી આજે ઉપસ્થિત નથી રહી શકે એમ. ખેતરભાઈ વસાવાનો કંઈક પ્રશ્ન છે અને એને લઈને આમ આદમી પાર્ટીની કંઈક મિટિંગો ગોઠવાતી હશે. હવે એ એમની પાર્ટીનો પ્રશ્ન છે, મને કાંઈ ખ્યાલ નથી, પણ એમના માટેથી બાકી 100% એ ઉપસ્થિત રહે. અચ્છા અમિતભાઈ, પાટીદાર સમાજની ગાંધીનગરની અંદર બેઠક મળી હતી. બેઠક બાદ પહેલી બેઠક જુનાગઢમાં છે. જે પ્રકારે ગાંધીનગરની અંદર થયું એ તમામ લોકોની સામે છે. જયેશ પટેલને આમંત્રણ ન મળ્યું, શાંતિલાલ સોજીત્રા ત્યાં આવ્યા, મોટો હોબાળો થયો અને ગુજરાતની અંદર એક ચર્ચાનો વિષય બન્યો કે પાટીદારોની બેઠક હતી અને બેઠકની અંદર પાટીદાર સમાજના જ આગેવાનોની અંદર મનમેલ ન હતો એવી કોઈ ઘટના સામે આવી, જેના કારણે આખી આ બબાલ થઈ. જુનાગઢમાં આવું નહીં થાય એની ખાતરી અમિતભાઈ પોતે લેશે, કેમ કે આયોજક અમિતભાઈ પોતે છે અત્યારે જુનાગઢમાં. ના, મારી વાત સાંભળો, એવું ના હોય. સામાજિક લેવલે 5-10% ઉધીઓ તો હોય જ છે, પણ અહીંયા જુનાગઢમાં એવું કઈ અમારે છે નહીં. તમામ લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે, એટલે ચોક્કસપણે હું માનું છું કે અહીંયા કઈ એવો બનાવ ન બને, કારણ કે આ તો સમાજના પ્રશ્નોને લઈને છે. આ કોઈ પાસની મિટિંગ નથી. હજી તમને કહું, પાટીદાર અનામત આંદોલન સમિતિની મિટિંગ નથી, પાટીદાર સમાજની મિટિંગ છે. આ તો હું છે પાસ એક સિમ્બોલ આપી દીધો છે કે તમામ લોકો જયારે અમે પાસના એક્ટિવ કહેવાય ને કન્વીનરો હતા, એક્ટિવ સભ્યો હતા, એટલા માટે અમે બધા ભેગા થઈએ એટલે એવું આમ સિમ્બોલ લાગી જાય છે, સિક્કો લાગી જાય છે કે આ પાસની મિટિંગ. પાસની નથી, આ પાટીદાર સમાજની મિટિંગ છે અને પાટીદાર સમાજની મિટિંગમાં તમામ લોકોને આવવા માટેનું નોતરું તમામને દેવામાં આવે છે અને આવકાર્ય છે. જે લોકો આવે એ આવકાર્ય છે, ચાહે કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોય અને કોઈ પણ વ્યક્તિ આવી અને સમાજના મુદ્દાને લઈને સમાજના મનોમંથન અને સમાજના વિચારો રજૂ કરવાની તમામની ફરજ છે, એટલે તમામ લોકો આવકાર્ય છે. અમિતભાઈ, લડી લેવાની તૈયારી પૂરેપૂરી છે કે પછી સરકાર
એ 25/8 સુધીની અંદર તમારી આ બેઠક જોઈને સરકાર સામેથી બોલાવે એવી આશા છે? જુઓ, હું તો 100% કહું છું કે સરકારમાં બેઠેલાઓ તમામ લોકો જો આ તમામ મુદ્દાઓને લઈ અને સામેથી એમનું સમાધાન કરી દેતા હોય તો મોસ્ટ વેલકમ, આવકાર્ય છે. બાકી 100% લડી લેવાની મૂડમાં જ છીએ, કારણ કે સરકારની પાસેથી માગવાનું હોય, વિરોધ પક્ષ પાસે માગવા થોડું જવાનું હોય. એટલે આ મુદ્દાને લઈને અમારી મુખ્ય માંગણી, કારણ કે આ તમામ સમાજને સાંભળજો, તમામ સમાજને આ આવરી લેતા મુદ્દાઓ છે. જે દીકરીઓને આવારા તત્વો દ્વારા ફોસલાવી પટાવીને જે પ્રેમ ઝાડમાં ફસાવી દેવામાં આવે છે, તો અમારી મુખ્ય એક જ માંગ છે કે એના મમ્મી પપ્પાની ગમે એની સહમતિ, એ સહમતિ વગર એમના રજીસ્ટર ન થવું જોઈએ, અને એ રજીસ્ટર ન થાય એના માટેથી અમારી સૌથી મહત્વનો મુદ્દો એ છે. તો એના માટેથી અમે લોકો 100% સીએમની પણ મુલાકાત કરશું અને મુખ્યમંત્રી શ્રી સુધી તમામ પ્રશ્નોને લઈને જશું. પછી જોઈએ છીએ કેટલો રિસ્પોન્સ મળે છે, શું છે, આગળના શું કાર્યક્રમો ગોઠવવા. મહેસાણામાં પણ અમારા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ આયોજન કર્યું છે રેલીનું અને સભાનું. તો 100% એક જુનાગઢથી એ આ પ્રસ્થાન કર્યું છે, ત્યારે જુનાગઢથી આની શરૂઆત ખૂબ સારી રીતે થશે. બિલકુલ, આભાર અમિતભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ.